મને વધારે પડતું માથું દુખવા લાગ્યું, બેહોશ થઈ ગઈ, બેભાન થઈ ગઈ. કાપાકૂપી કર્યા વગરની પણ કંઈક સર્જરી છે, પાછી તકલીફ થઈ અને પાછી બેભાન થઈ ગઈ. મારું નામ છાયાબેન સમીરભાઈ પટેલ. હું વર્ષ મારો અહીંયા 2023ની અંદર મને તકલીફ થઈ હતી, એન્યુરિઝમ. કામ કરતાં કરતાં મને માથામાં દુખાવો થયો એકદમ. 15 દિવસે એકવાર માથું દુખતું હતું, એટલે બહુ ધ્યાન ના આપી એના પર. આ દિવસે મને અચાનક જ મને વધારે પડતું માથું દુખવા લાગ્યું, એટલે હું સોફા પર સૂઈ ગઈ એટલે અચાનક બેહોશ થઈ ગઈ, બેભાન થઈ ગઈ. પછી મને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી. આઈસીયુમાં દાખલ કર્યા અને રિપોર્ટ્સને એ બધું ચેક કર્યું. હોસ્પિટલમાં એમની તપાસ કરી ત્યારે એમને ખબર પડી કે બ્રેનમાં બ્લીડિંગ એટલે કે એસએચ અને આઈવીએચ હતું. સાહેબે સમજાવ્યું કે આ રીતની સર્જરી કરવી પડશે. એમાં સાહેબે ઓપ્શન આપ્યા હતા, ઓપન સર્જરી છે, કાપાકૂપી કર્યા વગરની પણ કંઈક સર્જરી છે. ઓપન સર્જરી એમણે પ્રિફર ના કરી અને એન્ડોવાસ્ક્યુલર પ્રિફર કર્યું, જેમાં રિકવરી બહુ ફાસ્ટ હોય છે અને દર્દીને કોઈ માથાના વાળ કાઢવાની પણ જરૂર પડતી નથી. લગભગ સવારે 5-6 વાગે સરે ઓપરેશન ચાલુ કર્યું અને લગભગ 1-1.5 કલાકમાં ઓપરેશન પતી ગયું અને સક્સેસફુલ એ ઓપરેશન રહ્યું. હવે લેફ્ટ પાઇકા એન્યુરિઝમ રપ્ચર થયું હતું, એટલે આપણે એનું એન્ડોવાસ્ક્યુલર કોઇલિંગથી ટ્રીટમેન્ટ કરી. એ દિવસે રાત્રે 12 વાગે પાછી તકલીફ થઈ અને પાછી બેભાન થઈ ગઈ અને ત્યારે ખબર પડી કે મગજની અંદર કંઈક પાણી ભરાઈ ગયું છે. તો ગ્રેડ 4 એસએચના લીધે પેશન્ટને 24 કલાક પછી હાઇડ્રોકેફેલસ થયું. આના લીધે પેશન્ટને ઈવીડી કર્યું. ઈવીડી કર્યા પછી પેશન્ટ એકદમ સારું હતું. એન્જિયોગ્રાફીમાં ખબર પડી અમને કે એક ફુગ્ગો નહીં પણ બીજા 2-3 ફુગ્ગા નાના મોટા છે, એને પણ આપણે ટ્રીટ કરવા પડશે. જે બીજો એન્યુરિઝમ હતું એ વાઇડ નેક એન્યુરિઝમ હતું, જેમાં કોઇલ થઈ શકે એવું હતું નહીં. એટલે આપણે એમાં સ્પેશિયલ જે સ્ટેન્ટ આવે, ફ્લો ડાયવર્ટર, એની સારવાર કરી અને પેશન્ટને 2 દિવસની અંદર આપણે રજા આપી. તો 8 દિવસ સુધી તો મને કંઈ ભાન જ નહોતું. હું ટ્યુશન ક્લાસીસ કરાવતી હતી અને 2 મહિના પછી તો મેં મારા ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ કરી દીધા. હવે દર્દીને આપણે 6 મહિને 1 વર્ષે ઓલરેડી એન્જિયોગ્રાફી થઈ ગઈ છે, જેમાં દર્દીને એન્યુરિઝમ કમ્પ્લીટલી જતું રહ્યું છે અને મને કોઈ જ તકલીફ રહી નહીં. હું જેવું કામ કરતી હતી પહેલાં બી હતી, એના જેવું અત્યારે બી કામ કરતી થઈ ગઈ છું.